આજનો આપણો વિષય છે કબજિયાત. ઘર ઘરની તકલીફ, જન જનની તકલીફ, હરેક માણસોની તકલીફ અને હરેકને માટે આ સામાન્ય શબ્દ છે. એટલે કે કબજિયાત એટલે શું? જેનું પેટ બગડ્યું એનો પૂરો દિવસ બગડ્યું, જેનું પેટ બગડ્યું એનો આખો શરીર બગાડ્યું. અને આયુર્વેદમાં તો એટલે સુધી કીધેલું છે કે હરેક રોગની શરૂઆત છે એ પેટથી થાય છે. તો આ જે સબ્જેક્ટ છે, આજનો આપણો વિષય, એ બહુ કોમન શબ્દ છે, જેના ઉપર જેને કહેવાય કે એક પિક્ચર પણ બની ગયું, એટલો હદે આ વાઇડલી ફેલાયેલો શબ્દ છે. કબજિયાત એટલે શું એ જાણવા માટે આપણે પહેલાં તો થોડુંક આયુર્વેદને સમજવું પડશે, એને થવાના કારણો સમજવા પડશે. અને જેને અમારા આયુર્વેદની ભાષામાં જેને વિબંધ કહેવામાં આવે છે, કે જેને મલ અવરોધ કહેવામાં આવે છે, કે જેને ઉદાવર્ત કહેવામાં આવે છે, કે જેને અપાનવાયુ બગડેલો છે એમ કહેવામાં આવે છે. આ જે પણ તમે એને સમજો કે જે પણ એનું નામ આપો, પણ કબજિયાત એટલે શું, કોન્સ્ટિપેશન એટલે શું, એ આજનો વિષય છે અને આપણે એને સમજવું પડશે. ખાસ કરીને આ થવાનું કારણ શું? તો કે અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે અનિયમિત જીવનશૈલી છે તે સૌથી મોટી જવાબદાર વસ્તુ આ બાબતે છે. આ જે બાબત છે એની અંદર ખાસ કરીને જે જોવામાં આવે છે તે આપણો ખોરાક કેવો લઈએ છીએ, જંક ફૂડ કેટલા લઈએ છીએ, તીખું તળેલું કે એ બધું સ્પાઇસી વસ્તુ કેટલી લઈએ છીએ, પેકેટ ફૂડ એ પણ આમાં ખાસ કારણ બને છે. એટલે કે જેની પાચન શક્તિ નબળી છે, જેને અગ્નિમાંદ્ય છે, જેને ખોરાકની ડાયજેસ્ટિવ સિસ્ટમ, ખોરાક પચાવવા માટેની ડાયજેસ્ટિવ સિસ્ટમ જેની નબળી છે, તેને આ પ્રશ્ન અવારનવાર આવીને ઊભો રહે છે. એટલે કે વારે વારે જવું, કે 2-3 દિવસે એક વખત જવું, કે જેને કહેવાય કે એમાં મલનું આગળનું સૂકાપણું રહેવું, કે અવરોધ રહેવો, કે જેને કહેવાય કે વધારે પડતી વાર લાગવી અથવા તો વધુ વાર બેસી રહેવું, આવા ઘણા લક્ષણો આની અંદર જોવા મળે છે. તો ખાસ કરીને જ્યારે આપણે કારણો સમજીએ છીએ ત્યારે અત્યારની જીવનશૈલી પ્રમાણે અનિયમિતતા, જેમ મેં કીધું એમ, તેની સાથે સાથે ફાઇબરનું પ્રમાણ દિવસે દિવસે ખોરાકમાંથી ઘટતું જાય છે. તો આ બધા કારણોને સર આપણો જે અપાનવાયુ છે એ ખાસ બગડે છે. અપાનવાયુનું મુખ્યત્વે મેઇન જે કામ છે એ આપણી મલ પ્રવૃત્તિને પ્રવૃત્ત કરવાનું છે. મૂત્ર પ્રવૃત્તિ એટલે કે જે પેશાબ જાય છે તેનું પણ વિસર્જન કરાવવાનું છે. અને જે કાંઈ આપણી જેને કહેવાય કે માસિક છે કે પ્રસૂતિ છે એનો પ્રસવ કરાવવાનું, જેનું અપાનવાયુ સમાવસ્થામાં હશે એનું આ બધી પ્રવૃત્તિ છે તે સરળતાથી થશે. તો ખાસ કરીને અમુક રોગની જેને કહેવાય કે દવાઓના કારણે પણ કબજિયાત થતી હોય છે. જેમ કે આયર્નનો ઇન્ટેક હોય, કે એ થાઇરોઇડ જેવા કોઈ રોગ હોય, તો પણ આવા કારણો, એટલે કે અમુક દવાઓ અને અમુક રોગના કારણે પણ કબજિયાત રહેતી હોય છે. તો સામાન્ય રીતે અત્યારે જનમાનસમાં એવું છે કે શું મને કોઈ પણ એક સારું લેક્ઝેટિવ લખી દો એટલે મારે રોજની આ તકલીફ દૂર થઈ જાય. તો ખાસ કરીને આપણે એ જાણવું પડશે કે આ જ્યારે તકલીફ થાય છે ત્યારે આપણે લક્ષણો શું થાય છે, કઈ ટાઈપના લક્ષણો જોવા મળે છે. તો જેને કહેવાય કે રોજે રોજ ટાઈમસર જેને મળ પ્રવૃત્તિ થતી હોય એ મળ પ્રવૃત્તિ ન થવી, અને ઘણી વખત 2 દિવસ 3 દિવસના પણ કબજિયાત થતી હોય છે. એની સાથે સાથે મળનો અવરોધ, એટલે કે જે પણ કાંઈ ખોરાક આપણે લઈએ છીએ એ ખોરાકના પ્રમાણમાં મળની પ્રવૃત્તિ છે તે ન થવું અને અવરોધાયેલો રહેવો. ત્રીજી વસ્તુ કે વધારે પડતું બેઠું રહેવું પડે છે અને મળની પ્રવૃત્તિ ન થાય, તો પણ આ બધા કારણો છે તે જોવા મળે છે. તો ખાસ કરીને આ બધા જે લક્ષણો હોય છે, આગળનો મળ સુકાઈ જવો એ પણ એક લક્ષણ હોય છે. આ બધા કારણોની અંદર પેશન્ટ છે એ અમારી પાસે એમ કહેતા હોય છે કે મેડમ અમને કોઈ પણ સારું તમે લેક્ઝેટિવ લખી દો, હરડે સારું કે ઈસબગુલ સારું, કે જેને કહેવાય કે અમે લોકો ત્રિફળા લઈએ કે હરડે લઈએ, કે એરંડિયું નાખીને દૂધ લઈએ કે શું કરીએ, કે ઘી નાખીને દૂધ લઈએ કે શું કરીએ. આવું અનેક પ્રશ્ન પૂછવામાં અમને આવે છે. ઘણી મોડર્ન મેડિસિન પણ ઘણા છે તે રોજબરોજ લેતા હોય છે. તો શું આપણે આ બધી જે ઇન્ટેક કરીએ છીએ લેક્ઝેટિવ દવાઓ એ સારી છે? અમુક બોટલો પણ લેતા હોય છે તો એ સારી છે, રોજે રોજ લેવી જોઈએ?
આનો મતલબ એમ થાય છે કે તમે તમારા આંતરડાને એની નેચરલ પ્રવૃત્તિ કરવા દેતા નથી અને તમે કોઈ પણ લેક્ઝેટિવ છે તે લઈ લ્યો છો. તો ખાસ કરીને કોઈ પણ વસ્તુ છે તે લઈ લેવી અને આપણે મળ પ્રવૃત્તિ કરવી એના કરતાં આપણો જે અપાન વાયુ છે એને આપણે સમ અવસ્થામાં લઈ આવવા માટે આપણે શું કરવું જોઈએ? તો ખાસ કરીને જો ઘરમેળે કોઈ પણ અમે ઉપચાર કહીએ તો ઘરમેળે ઘરગથ્થુ ઉપચારોની અંદર તમારે ખાસ કરીને સૌથી પહેલાં જેને કહેવાય કે દિવસની શરૂઆત છે ત્યારે તમારે હુંફાળું ગરમ પાણી લેવાની એક આદત રાખવી જોઈએ. ત્યાર પછી તમારા ખોરાકની અંદર તમારા ઇન્ટેકની અંદર તમારે ફાઇબરનું પ્રમાણ છે તે ગમે તેમ રીતે વધારવું જોઈએ. ખાસ કરીને હું જે વસ્તુ સજેસ્ટ કરું છું એની અંદર પેશન્ટને પાલક છે, પપૈયું છે કે અંજીર છે, આ જે નેચરલ લેક્ઝેટિવ વસ્તુ છે એનો હું ઉપયોગ કરવાનું વધારાવું છું. ખોરાકની અંદર જ જ્યારે તમારા સલાડ છે, શાકભાજી છે કે એ પ્રમાણ જ્યારે વધી જશે ત્યારે આપોઆપ આ બધી તકલીફ છે તે દૂર થશે. તો કેટલું ફાઇબર લેવું જોઈએ આ પ્રમાણની અંદર એ પણ આપણે એક વસ્તુ સમજીએ કે તમારે 1/2 જો હોજરીને તમે 4 ભાગમાં ડિવાઈડ કરો તો 1/2 એટલે કે અડધા ભાગની અંદર શાકભાજી, સલાડ અને ફ્રૂટ્સથી તમે સમજો તો અડધો ભાગ છે એ તમારે ફાઇબરથી ભરવો જોઈએ. ત્યાર પછી જે 1/4 પાર્ટ 1/2માંથી જે ત્રીજો ભાગ છે 1/4 પાર્ટ એ ભાગને આપણે કોઈ સોલિડ વસ્તુ કે જે કે ભાત છે કે ઘઉં છે કે એ વસ્તુ તમે લઈ શકો અને 1/4 ભાગ જે છે એને આપણે ખોરાકના જેને કહેવાય કે હરફર માટે ખાલી રાખીએ. તો આ રીતના તમે તમારા ખોરાકનું આયોજન કરો અથવા તો તમારી ડીશનું તમે એવું આયોજન કરો કે જેમાં મેક્સિમમ પ્રમાણની અંદર ફાઇબર છે એનો ઇન્ટેક રહીએ. તો એનાની સાથે સાથે જેટલું તમારાથી પ્રવાહી ખોરાક લઈ શકાય એનો પણ તમારે વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. પ્રવાહીની અંદર તમે આખા દિવસનું રોજનું 2 થી 3 લીટર જેટલું પાણી પીઓ. એની સાથે સાથે તમારે આખા દિવસમાં ફાવે તો તમે છાશ છે, લીંબુ શરબત છે, નાળિયેર પાણી છે, કોઈ પણ નેચરલ જ્યુસ છે, આ બધી પણ વસ્તુ તમે જે ફાવે એ આપણી તાસીરને અનુરૂપ આપણે ઇન્ટેક કરી શકીએ. રાત્રે પણ તમે તમારા ઘરમેળેના ઉપચારની અંદર આપણે રાત્રે પણ તમે ગરમ પાણીની અંદર કે ગરમ દૂધની અંદર તમે ઘી છે કે એરંડિયું છે કે આવી કોઈ પણ વસ્તુ છે એ તમે નાખી શકો ને લઈ શકો. તો આ બધા તમારા ઘરમેળેના ઉપચાર થયા. એની સાથે સાથે દવાઓ બાબતે અમારે શું કરવું કે આયુર્વેદ આના માટે શું દવાઓ સૂચવે છે એના માટે થઈને તમારે સમજવું પડશે કે આ અપાનવાયુને સમ અવસ્થામાં લાવવા માટે થઈને બસ્તીનો અમે ખૂબ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ અને અપાનવાયુને સમ અવસ્થામાં લાવીએ છીએ. સાથે સાથે એમ પણ કહી શકાય કે ઘણી વખત જે પેશન્ટના પ્રશ્નો હોય છે કે અમે આગળના આપણે વિડીયોમાં ચર્ચા કરશું કે આપણે હરડે કાયમી લેવી કે ત્રિફળા લેવું કે ઈસબગુલ લેવું, એવી કોઈ પણ નિર્દોષ વસ્તુનો અમને કહેતા હોય છે કે અમને સૂચવો કે જેથી કરીને અમે એને કાયમી ધોરણે લઈ શકીએ. તો હું કાયમી શબ્દ ઉપર હંમેશા મારી નારાજગી હોય છે કે કાયમી ધોરણે કોઈ પણ વસ્તુ લેવાની જરૂરી નથી. કારણ કે કોઈ પણ વસ્તુને જ્યારે તમે કાયમી લ્યો છો એનો મતલબ એમ થાય છે કે તમે તમારા આંતરડાને નેચરલ વર્ક કરવા માટે, કામ કરવા માટે તમે એને પ્રોત્સાહન આપવું જોઈએ, એને નેચરલ એનું વર્ક કરવા દેવું જોઈએ, એ તમે કરતા નથી ને તમે એને કોઈ પણ ધક્કો મારવાની દવા છે એ આપો છો. તો આના માટે થઈને હું કોઈ પણ સજેશન હરડે છે કે ત્રિફળા છે કે આંબળા છે કે કોઈ પણ વસ્તુને હું ના પાડું છું અને એને કોઈનો ઉપયોગ કાયમી ધોરણે ન કરશો. એ જ આપણે અગાઉ છતાંય જે આના ઉપર એક વિડીયો બનાવશું અને સમજતા રહેશું આગળ. પણ આ બાબતે વધુ માહિતી મેળવવા માટે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. કાંઈ પણ જાણવા માટે અમારા વોટ્સઅપ નંબર ઉપર પણ આપ પૂછપરછ કરી શકો છો. યુટ્યુબમાં પણ આપ કોમેન્ટ કરીને પૂછી શકો છો.